અસામાજિક તત્વોનો ધાક લોકોમાંથી દૂર કરવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસ મેદાને આવી હોય તેમ લાગે છે। ત્યારે પાંડેસરા પોલીસે બે માથાભારી સમૂહનું સરઘસ કાઢી જાહેરમાં તેણે લોકો પાસે માફી મંગાવી હતી। સુરતમાં અસામાજિક તત્વો આતંક મચાવતા હોય પોલીસ પણ હવે આવા અસામાજિક તત્વોને ઝેર કરવા અને તેઓની આતંક દૂર કરવા મેદાને આવી છે અને જે વિસ્તારમાં અસામાજિક તત્વો આતંક મચાવ્યો હોય તેવા તેમના જ વર્ચસ્વવાળા વિસ્તારોમાં જઈને પોલીસ તેમનું સરઘસ કાઢી લોકો પાસે માફી પણ મંગાવે છે। ત્યારે અગાઉ ઉધના, લિંબાયત, વરાછા, ઉત્તરાણ, ગોડાદરા પોલીસ પછી હવે પાંડેસરા પોલીસ પણ મેદાને આવી છે। પાંડેસરા પોલીસે તલવાર સાથે ઘરમાં ઘૂસી યુવકને લૂંટનાર અવધેશ સહાની અને રણજીત કાલિયાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। સ્થાનિક લોકોમાં હાલ ભય ઊભો કરનાર અવધેશ સહાની અને રણજીત પાસવાનું પોલીસે સરઘસ કાઢી તેઓ પાસે બે હાથ જોડાવી જાહેરમાં માફી મંગાવતા લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।